તો સૌથી પહેલાં તમારા મોબાઈલમાં જો માય રેશન એપ્લિકેશન ન હોય તો તેને તમારે પ્લે સ્ટોરમાં જઈ અને ઇન્સ્ટોલ કરી લેવાની રહેશે અને ઇન્સ્ટોલ કરી લીધા પછી તે એપ્લિકેશનને ઓપન કરી લેવાની રહેશે. એપ્લિકેશન ઓપન કરતાં આ પ્રમાણેની સ્ક્રીન આપણને જોવા મળશે. હવે મોટાભાગના લોકો અહીંયા જ ભૂલ કરતા હોય છે કે સીધો પોતાનો મોબાઈલ નંબર અહીંયા બોક્સમાં દાખલ કરી અને ઓટીપી મોકલો બટન ઉપર ક્લિક કરી દે છે અને ત્યાર પછી આપણને કોમેન્ટ કરે છે કે સર મારે ઓટીપી મળતો નથી. પણ અહીંયા ઓટીપી નહીં મળે કેમ કે તમે નવા વપરાશકર્તા હશો તો તમારું રજિસ્ટ્રેશન નહીં હોય. તો તેના માટે તમારે સૌથી પહેલાં જે ઓટીપી મોકલવાના બટનની નીચે નવા વપરાશકર્તાની લિંક છે તેના ઉપર ક્લિક કરી અને તમારું રજિસ્ટ્રેશન કરવું પડશે અને તેના માટે અહીંયા નવા વપરાશકર્તાનું જે બટન છે તેના ઉપર ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કરતાં આ પ્રમાણેની સ્ક્રીન જોવા મળશે, જેમાં અહીંયા તમારે પૂરું નામ દાખલ કરવાનું રહેશે. ત્યાર પછી તમારો જે મોબાઈલ રજિસ્ટર્ડ હોય તે મોબાઈલ દાખલ કરવાનો છે અને મોબાઈલ નંબર દાખલ કરી લીધા પછી મોબાઈલ નંબર ચકાસો તે બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. તો ચાલો હું આટલી વિગતો દાખલ કરી અને ત્યાર પછી આગળની પ્રોસેસ તમને જણાવું છું. તો મિત્રો મેં અહીંયા મોબાઈલ નંબરની તમામ વિગતો દાખલ કરી લીધી છે. હવે મોબાઈલ નંબર ચકાસો બટન ઉપર ક્લિક કરી દઉં છું. તેના ઉપર ક્લિક કરતાં પ્રોસેસ થઈ અને આપણા મોબાઈલ ઉપર એક વેરિફિકેશન કોડ મોકલવામાં આવે છે. ત્યારબાદ મિત્રો અહીંયા સ્ક્રીન ઉપર જોવા મળતા સ્ક્રીનશોટ મુજબનો તમને એક વેરિફિકેશન કોડ તમારા મોબાઈલમાં મળશે, જેમાં અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે કે અહીંયા જે વેરિફિકેશન લખેલું છે તેની બાજુમાં જે કોડ છે તે મુજબનો તમારો કોડ રહેશે અને ત્યારબાદ કાઉન્સમાં ઓટીપી નંબર લખેલો છે. તો અહીંયા ઘણા બધા લોકો ભૂલ કરતા હોય છે, જે વેરિફિકેશન કોડ છે તેના બદલે ઓટીપી દાખલ કરી દેતા હોય છે. તો અહીંયા ખાસ ધ્યાન રાખી અને વેરિફિકેશન કોડ છે તે દાખલ કરવાનો રહેશે. તો મેં તમામ વિગત દાખલ કરી લીધી છે માટે હું અહીંયા મારી નોંધણી કરો બટન ઉપર ક્લિક કરી દઉં છું. તે ક્લિક કરતાં જ અહીંયા તમે જોઈ શકો છો કે તમે સફળતાપૂર્વક રજીસ્ટર થયા છો તેની સ્ક્રીન આવી ગઈ છે અને ફરીથી આપણને લોગિન થવા માટે જણાવે છે. તો અહીંયા મોબાઈલ નંબર દાખલ કરી અને ઓટીપી મોકલો તેના ઉપર ઓટીપી મોકલી અને આપણે લોગિન થવાનું રહેશે. ચાલો હું અહીંયા દાખલ કરી દઉં છું. ઓટીપી મોકલી દીધો છે. હવે ઓટીપી મળે એટલે આપણે ઓટીપી અહીંયા દાખલ કરી અને ત્યાર પછી ઓટીપી ચકાસો બટન ઉપર ક્લિક કરશું. તો ઓટીપી મળી ગયો છે. તો ઓટીપી દાખલ કરી દીધો છે. હવે ઓટીપી ચકાસો બટન ઉપર ક્લિક કરી દઉં છું. તે ક્લિક કરતાં જ આપણે સક્સેસફુલી લોગિન થઈ ગયા છીએ. તો વિગત બતાવો ઉપર આપણે ક્લિક કરશું. વિગત બતાવો ઉપર ક્લિક કરતાં જ આ પ્રમાણે આપણને અલગ અલગ તમામ જે ઓપ્શન છે તે જોવા મળી જાય છે. તો મિત્રો આ પ્રમાણે આપણે માય રેશન એપ્લિકેશન ઉપર નોંધણી કરી શકીએ છીએ. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે તે માય રેશન એપ્લિકેશનમાં આપણું રેશન કાર્ડ લિંક કેવી રીતે કરવું તેના વિશે માહિતી મેળવીશું.